જય જવાન જય કિસાન મિત્રો, સિકોરીનું મુહૂર્ત કર્યું છે. ક્યાંક ખારો માલ છે, ક્યાંક મીડિયમ છે. પણ આજે આ શિયાળ છોકરી છે ને ટ્રેક્ટરને પોતવા નથી દેવાની. ઘરાર ઉપડી જવાનું કરે જરી ગ્યારવી હોય ને તમે બગલાની હોય વેર ગયો હાવ બગલા આવી રીતે હાથી વાહે વર્ગે નહીં. વરખ છે લ્યો છોકરીને હજી ઉપાડવાનો બહુ. એમ થોડું હાલે, કામ પૂરું થાય ત્યાં જ રાખવો પડે. આ ગધેડીને આ પાહાતનું વાવેતર રહી છે ને, આ ઝીણી રહી. એટલે બે ફેર તો પડીએ હો. જોઈએ એવો માલ તો નહીં નીકળે. એથી વધવી જોઈએ 5-5 મણની શરત છે. પરવીન કરતા ને નિલેશ કરતા વધવાનું છે 5-5 મણ. ત્યાં આસકો મારે છે આમ. મિત્રો સિકોરીનું કામ ચાલુ છે. પાલ પીડો છે બધે. અહીંથી આમનો બધે કટિંગ કરી અને સૂકવવાનો પાલ કરેલો છે. મિત્રો 7 વીઘાનું સિકોરી છે, એમાં 1.5 વીઘાનો પાલ થાય, વીઘાથી 1.5 વીઘાનો. અત્યારે જે સિકોરીના પાંદ હોય એ ભેગા કરે છે બધા મજૂર. કટિંગ કામે ચાલુ છે. આજ તો સાતમનો તહેવાર છે, તે ઘરના બધા કટિંગ કરે છે. હજી આ એટલી
કાઢવાની બાકી છે સિકોરી આ ઊભી બધી. 7 વીઘાનું છે, 7-8 દી કામ હાલે મિત્રો. આ અમારી દેશી ભાષામાં મોજ મસ્તીમાં અમે બોલતા હોય કે સપ્તાહ માંડી, કારણ કે 15-20 માણસ હોય અને 7-8 દીનું કામ હોય એટલે દેશી ભાષામાં અમે એ શબ્દ ઉપયોગ કરીએ આનો. જો આ મિની ટ્રેક્ટરથી અત્યારે પાન હારે છે, ભાર્યું ભરીને મજૂર બધા ભરી રાખે, પછી આ ટ્રેક્ટરમાં નાખી દઈએ. આ બાજુ જે પાથરીને નાખેલી છે એ બધી ઝીણી કટિંગ હોય એને અમે પૂંછડી કહી. એ આ બધી પૂંછડી છે અને વચમાં જે પાલ છે એ નીચે નાખેલો છે એ જાડા કાંદા હોય એ બધું હોય. તો આ નર્મદાની લાઈનનું કામ હાલે છે આપણા ખેતરમાં. તો અહીંયા ઈટાસી હાલે છે અને ટ્રેક્ટર બાજુના ખેતરમાં ભાઈના ખેતરમાં પાણા વીણે છે. પાણાના જે ઢગલા કર્યા એ ભરે છે. નાના ભાઈને સિકોરીનું કટિંગ જો આ સફેદ કપડું ઢાંકલિયો ડૂચાનું એની ઓલી બાજુ પાલ પીળો છે સિકોરીનો. તો આવું છે મિત્રો બધું. કામ બહુ લાંબુ હાલે. આ વર્ષે જરાક પાણીની ખેંચ આવી હતી એટલે ફુવારાથી 1-1.5 મહિના પાય એટલે ઉત્પાદનમાં થોડોક ફરક પડશે. 100 મણની આસપાસ થાય, નકે 125 મણ સુધીની સિકોરી અમારે થાય છે આમાં. તે ઉગા હું કામ કરોસ કેવાના એમ? વાહ.